હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, મારા નાના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે લઈને આવી ગયું છે કાતર. આને કહેવાય પાળનની કાતર. જુઓ કેવડી મોટી છે ને, આનેથી ઝાડવા કરતા. આજે આની ધાર બોળી પડી ગઈ. આજે એમની સજાવી દેશે. જો કેવડી લાંબી થાય તો જો છે ને, હાથ કરતા બે ભાગ. આજે આ મોરી પડી ગઈ છે. આને તમારે સજાવી પડે, પછી આપણે હાડવાને કાપશો. પથ્થર જુઓ, આ પથ્થર તે સજાવી પડે. તો આપણે વાહડા કાચે ને તો મોરી પડી જાય, સજાવી લેવી છે. એમાંને આઈડિયા ભેગી ઉત્તર ઝાડવાના વાહ. જેમ બાળક કાપે સજાવે ને એ મારે પણ સજાવી પડે. અને ધ્યાનથી વાપરવી પડે ને હાંગડા કાપી નાખો મારે. આમાં એક પ્રોબ્લેમ બહુ થાય, આમાં શીર વાળા ઝાડવા હોય ને એમાં જ વાંધો આવે. કાળ ભમર કરીને ગયો શીર. અહીંયા સંભાળીને કાપવું પડે. અહીંયા આવ્યું એટલે ખલાસ, આંગળા બે ભાગ. આવડી કાતર મારી વેટી 2200. આવડી નાખી 2200 રૂપિયા. એવું ટાઢું હોય ને તમે વાસ ના પૂછો. હે ને આજાવામાં બહુ વાંધો પડે. એકદમ ચીપ ચીપ કારું કરો તો. વિડીયો બનાવજો, આગળ મળીએ જ્યાંને કાપશું હાડવાને. તો ગાઈસ, તો આજે આ પ્લાન્ટને આપણે કાપવાના છે. આને કહેવાય પાંડા. આ તમે જોઈ શકો તો કેવડા બધા આવડા મોટા મોટા વાળ કરીને બેસી ગયા. આને લગભગ 2 મહિનાથી મેં કટિંગ કર્યું નથી. આને અત્યારે તમે જોઈ શકો છો કેવી રીતના છે. પછી હું તમને બતાવું કટિંગ કરીને કે આ કેવું હતું, કેવું થઈ ગયું. જોઈ શકો તમે કેવા બધા. જો આ અત્યારે તમે જોઈ શકો આવા હતા હમણાં. પછી કટિંગ કરી તમને બતાવું કે કેવી રીતના ડિઝાઇન મેં આપી, કેવી રીતના થઈ ગઈ. અત્યારે આવું ખરાબ લાગે ને પછી તમે જોજો એકદમ મસ્ત લાગશે. અત્યારે હું સ્ટાર્ટિંગ અહીંથી કરી જુઓ તમે, અહીંથી સ્ટાર્ટિંગ કરીશ કટિંગ કરવાનું. આનું પણ કરી નાખીશ અચ્છા મેં દેખાય. અને અહીંથી તમને દેખાશે કે આ બાજુ જોઈ લેજો. પછી બતાવું તમને કટિંગ કરી. તો દોસ્તો વિડીયો બનાવી આપણે કટિંગ કરી. આને આપણે ગોળ રાઉન્ડ શેપ આપવાનો છે. પહેલાં તો આપણે સાઈડમાં લેવું. વિડીયો બની રહેજો. સાઈડનું આપણે લઈ લીધું. હવે ઉપરથી કટિંગ કરી દીધું. પહેલાં આપણે કટિંગ કરી દીધું. તમને બતાવું તો તમને બતાવું કેવું થઈ ગયું. થઈ ગયું ને સરસ મજાનું ગોળ ચકેડા જેવો. તો હવે આપણે આનું કટિંગ કરશું. આને સીધી લાઈન સ્ટ્રેટમાં કટિંગ કરશું, ઉપરથી નીચે લગી 3 બાજુ કટિંગ કરવું પડશે. તો પહેલાં તો આપણે સાઈડમાં શરૂઆત કરીએ. સાઈડમાં પછી આપણે ઉપર લઈશું. ઓલી સાઈડ હવે આપણે ઉપરની સાઈડ કટિંગ કરીએ. જે આગળ જે પહેલાનું લેવલ આપેલું હતું ને ત્યાંથી કટિંગ કરવું પડે. પહેલાનું લેવલ મેં આટલું આપેલું, એ લેવલે આપણે બધું કટિંગ કરીએ.
કાપી તો જલ્દી નાખે પણ આમાં વધી જાય ને તો પ્રોબ્લેમ થાય. જેટલું ઝાડું ઘાટું હોય ને એમાં કટિંગ કરવાની મજા આવે. કે આપણે જે ડિઝાઇન આપીએ ને એ સરસ જેવી લાગે છે એકદમ પ્રોપર. આઠા સાથે ઝાડવા એમાં પરફેક્ટલી ડિઝાઇન આપી નો. આ ઝાડવા પૂર્ણ હોય જલ્દી ફટાફટ કપાઈ જાય. પેલા આપણે ઉપર કાપેલું હતું. બહુ જાડા આખા થઈ ગયો. 2 મહિના થઈ ગયા કટિંગ કર્યું. જો આંગળા બરાબર ઝટકામ કપાઈ ગયું. કાતરનો કમાલો 2200 કમાલ. એ તો નાની કાતર આવે આવડી એવડી નાની આવડે એનાથી લાભ ન આવે આપણા હાથમાં. જેટલું લાંબુ હોય ને એટલું આમાં તાકાત વધારે મળે. ઝાડવાને કટિંગ કરવાનો ટાઈમ જ્યારે એને નવા પાંડા કૂણા આવી જાય ને ત્યારે કટિંગ કરી નાખે. જો વધી જાય ને તો આ ખરાબ લાગે. પછી આપણે કટિંગ કરીએ ને તો હા બધા પાંદડા નીકળી જાય. સારું લાગે. એના કરતાં આપણે નાના પાંડા ખાય ને ત્યાંથી આની કટિંગ કરી. આપણે આમાં કાતરને પણ એક પીસ કરવી પડે. ઢીલી થઈ જાય તો આપણે થોડીક ફિટ કરવી પડે. એના કરતાં સાવ ઢીલી હોય તો કપાય. વધારે ટાઈટ કરી દે તો હારી. ગાઈસ ચાનો ટાઈમ થઈ ગયો. 10 વાગી ગયા. ચા પી લે પછી આગળનું કટિંગ કરીએ આપણે. મારો નાનો ભાઈ ચા લેવા ગયો. ચા પીએ ચા લઈને આવે ત્યાં પછી આગળ આપણું કટિંગ ચાલુ રાખીએ. જો આગળ ચા લઈને આવે.
10 વાગે એટલે ચા આવી ગઈ ગરમ ગરમ ચા પીને આપણે આગળ કામ ચાલુ કરશું. ગરમા ગરમ હો, શિયાળામાં ચા પીવાની જ મજા કાંઈ અલગ. તાર લાગતી હોય એ ઉડી જાય. બાકીને આપણે કામ કરીએ ને તોય તાટ ઉડી જાય. ચા પીને 10-20 મિનિટ બેઠા હોય પછી આગળ કામ ચાલુ કરશું. તો આગળ વિડીયો મળીએ, બને રહેજો વિડીયોમાં. અને વિડીયોને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. બહુ મહેનતથી વિડીયો બનાવે યાર, એક તો લાઈક ફોલો કરી નાખજો. તો ગાઈસ ફાઇનલી આપણે ચા પી લીધી છે અને આપણે આગળ કામ ચાલુ કરીએ. પાતર હકા લાગીને બાવળા થઈ ગયો. હવે એમાં મશીન લે, મશીનથી બચવું. તમને મશીન બતાવો. મશીન પેટ્રોલ મશીન છે, 1 HP. ગમે એવો ડાયરેક્ટ ગમે એવું હોય ને વચ કાઢી નાખે. હવે હું આ નથી કરતી. ગાઈસ આ મશીનથી આપણે આખો દી કટિંગ ના કરીએ છીએ. 5-6 કિલો વજન હોય એટલે આપણા ખભા દુખવા મળે. કામ એ બહુ ઝડપથી થયો આને. હવે આ સાઈડ કટિંગ થઈ ગયું, ઉપર કટિંગ થઈ ગયું, ઓલી સાઈડ કટિંગ બાકી છે. એ આ મશીનથી નહીં પણ કાતરથી કટિંગ થાય. હવે તમે જોઈ શકો છો પહેલા કેવું હતું ને હવે કેવું છે ને, એકદમ એક લેવલ, દોરી લેવલ. આવી રીતે કટિંગ કરીએ આપણે, જોઈ શકો તમે છે ને. પેલા કેવું હતું, ઉપર નકરા લેવલ વગરનું હતું છે ને. ગાર્ડનનો કમાલ. આવી રીતે અમે રોજનું કામ કરીએ. જુઓ તમે, આને ગોળ ચકેડું કરી નાખ્યું. જો આમ તો નેક્સ્ટ લેવલ છે ને. દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરજો. તમે લાઈક ફોલો કરશો તો અમને વિડીયો બનાવવાનું પ્રેરણા મળશે.